અહીંયા જો તમે અહીંયાનું અહીંથી લોકેશન જો દેખાય. આ તો યારો હવે મોજમાં આવું ને તો જોઈ છો. હવામાંથી નીકળવું પડે, હવામાંથી હાલવું પડે, કાંટામાંથી. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં રહીશો. તો આજે આપણે આવી ગયા જો વાઘેશ્વરી મંદિર. વાઘેશ્વરી મંદિર આવેલું છે ભવનાથમાં, ગિરનાર દરવાજા પાસે. અહીંયાનું વાતાવરણ તમે જુઓ અત્યારે હાલમાં. તો આપણે કંટાળો આવતો હતો, મેં કહ્યું કે બેસવા જવું હોય સારી જગ્યાએ. આજે મારી ભેગો મારા મામાનો છોકરો પણ આવ્યો હે કે જાય ક્યાંક. મેં તો હાલ જાય. અહીંનું જુઓ તમે અહીંયાની વાતાવરણ. આ પગથિયા ચડીને જાય છે ઉપર અત્યારે, ખાલી બેસવા માટે, જો શાંતિ વાતાવરણ છે ને એટલા માટે. તો જાય હમણાં બેસી ક્યાંક. બીજા લોકેશન પણ બતાવું મંદિરના. નીકળી ગયા જો જો અને કંટાળો આવતો તો મેં કાલ લઈ જાવ ક્યાંક. તો જાય જો મંદિર ચડવાનું છે. હું પડવા જવું તારે? ફોટા એમ ને જાય છે જો ચડીએ ઉપર. જો વાઘેશ્વરી માનું મંદિર આવી ગયું છે અહીંયા. અહીંથી તમે જો સૂર્યાસ્ત જો તમે જાય છે અત્યારે ઉપર બેહવા. જો ખાલી ઓકે સનીભાઈ એમ ને. તો પછી મજા આવે પણ કા? અહીંથી લોકેશન તો તમે જો ગજબ આવે છે, આમ કઈ ઘટે જ નહીં. જો આ સૂર્ય અસ્ત ને આમ જો કઈ ઘટે જ નહીં. જુનાગઢ સિટી, ભવનાથ. અમે જો મારી પાછળ જોવો તમે, આ બધું જંગલ જ છે બધું. અહીંયા મંદિર છે. આ બધું જોવો તમે. એવું થઈ ગયું સાધુ બેસી જાય તપસ્યા ચાલુ થઈ ગઈ. જો મજા જ આવે બેહવાની. જો શાંતિ વાતાવરણ એનું. અહીંયા જોવો તમે, અહીંયાનું અહીંથી લોકેશન જો દેખાય. આ તો યારો મોબાઈલ નથી આપણી માં, બાકી તમને ઘટે ને એમાં. જો આરતીના દર્શન થઈ ગયા અહીંયા. વાઘેશ્વરી માની આરતી. હવે મોજમાં આવું ને તો જોઈ છો. હવામાંથી નીકળવું પડે, હવામાંથી હાલવું પડે, કાંટામાંથી. સહી એવી તમે જગ્યાએ બેસવા જાઓ, જો આવી જગ્યા હોય આમાંથી હાલવું પડે. કઈ રસ્તો ન હોય હાઈવે. શું કે સની, હાઈવે રસ્તો હોય આવામાંથી જવું પડે. પગથિયા ઉતરવાના. પગથિયા ઉતરીને હું કે ભવનાથ બાદ જવું ભાઈ? ભવનાથ જવું ને? બને જ નહીં ને. હાલો તો ભવનાથ બાજુ ચક્કર મારતા આવીએ, બતાવીએ. શિવરાત્રી પૂરી થઈ પછી ગયા નથી તો જઈ આવી પાછા ભવનાથ બાજુ. જો અત્યારે ઉતરી. એકવાર જરૂર આવજો. અહીંયા ગિરનાર રોડ જ છે ગાયત્રી મંદિર. ગાયત્રી માંથી મંદિર પાસેથી વાઘેશ્વરી માંથી મંદિરે આપણે જવાનું. ગાયત્રી મંદિર તો નીચે છે. ફૂલ લોકેશન જો અહીંયા વાઘેશ્વરી મંદિર, અહીંયા ઉપર મૂળ પ્રાચીન મંદિર અહીંથી ઉપર, અને અહીંયા છે ગાયત્રી મંદિર. જો આ મેન રોડ છે, અહીંયાથી આવવાનું. જો જુનાગઢ ભવનાથમાં એન્ટર થઈ ગયા. સિટીમાં જો તો ગરમી થાય છે, અને અહીંયા જો ઠંડુ વાતાવરણ થઈ ગયું. ખાલી અંદર એન્ટર થયા ને ત્યાં ભવનાથમાં એન્ટર થઈ ગયા. જુનાગઢ રહેતા હોય ને અઠવાડિયામાં 15 થી 1 વાર તો ભવનાથમાં આવવું જ પડે. ત્યાં જ શાંતિ થાય. જો ભવનાથ નો બેહવા આવવું જ પડે બધાને 1 વાર તો. મહાદેવ નું મંદિર આવી ગયું. આમ થોડીક વાર બેહવા ટી પોસ્ટે. ઓકે સની મોજે મોજ. હે આવી ગયા. બાપાને ચા પીઓ. બાપા નહીં પેલા રજવાડી ચા પીઓ. આવી ગયા મંદિરની સામે. આરતી બારતી ચાલુ છે અત્યારે. ભવનાથ આવે એટલે ચા તો પીવી જ પડે. તો રહેશે ચા લેવા. શૂટ કરીને આવી ગયા પાછા ઓફિસે. મજા આવી ગઈ.
તમારે પણ એવી મોજ લેવી હોય તો એકવાર જરૂર જાજો. આપણા વિડીયો મજા આવતી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણા વિડીયોમાં નવા લોકેશન આવતા જ હોય, જૂનાગઢને લગતા બહારને લગતા બધા વિડીયો આપણામાં આવતા જ હોય. તો આપણે જેને સબસ્ક્રાઈબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવો વિડીયો સાથે.